લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 પોષ વદ પાંચમ શનિવાર તારીખ 18/1/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24, સૂર્યાસ્તનો સમય સાંજે 6:17. આજની ચંદ્ર રાશિ છે સિંહ. રાત્રે 9:27 સુધી સિંહ અને ત્યાર પછી રહેશે કન્યા. આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને જેટલો કાબૂમાં રાખીને ચાલશો એટલા સફળતાના કામો વધુ કરી શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે રાત્રે 9:27 સુધી જન્મેલા બાળકોની રાશિ સિંહ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. આજના જન્મેલા બાળકોનો ટકરાવ પિતા સાથે વધુ રહેવાની શક્યતાઓ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવીય જિંદગીમાં સફળતા મેળવવા માટે બે વાત ખૂબ જ ધ્યાનમાં રાખવાની: ક્યાં ચલાવી લેવું અને ક્યાંથી ચાલ્યા જવું. આ બે વાત જો તમારા જીવનમાં તમે ગોઠવીને જીવનને આગળ વધારો ને તો ચોક્કસ જીવન સફળ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કોઈ જીવજંતુ આપણને કરડે તો શું કરવું જોઈએ? તો હળદરમાં પાણી નાખી ગરમ કરી અને આ હળદરનો લેપ એ જીવજંતુના ડંખ પર લગાડીએ ને તો પીડા તરત ઓછી થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: જાગ્યા ત્યાંથી સવાર. બરાબર છે ને? આપણી આંખ ખુલે પછી જ આપણને ખબર પડે કે ભાઈ સવાર થઈ. એવી રીતે જીવનમાં પણ જ્યારે આપણે કશે નુકસાન કરીએ છીએ, છેતરાઈએ છીએ અને જ્યારે ખબર પડે ને કે ભાઈ અહીંયા આપણે નુકસાન જાય છે, ત્યાંથી અટકી જવાનું. એટલે ત્યાંથી આપણી સવાર શરૂ થઈ. બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય પર ધ્યાન આપવાનું છે અને પોતાના મનને કંટ્રોલમાં રાખવાનું છે. આજે મનની વાત મનમાં રહી જાય, જેનાથી આપણે અજંપો વેઠવો પડે. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય તો કરી લેજો, એ વિશેષ ફળ આપી જશે. આજે સત્કાર્યથી દિવસ આગળ વધારશો તો સારા ફાયદા. આજનો શુભ રંગ મજંટા. વૃષભ રાશિવાળાને આજે મોસાળ પક્ષથી લાભ મળતો દેખાય છે. આજે વેપારના કાર્યોમાં સારી સફળતા મળે, વેપારનો વ્યાપ વધારી શકાય, વેપારમાં સારી આવક ઊભી કરી શકાય. તેની સાથે આજે સામાજિક ચિંતાઓને આપણે ઓછી કરી શકીશું ને એમાં સારી સફળતા મેળવી શકીશું. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાને આજે નવી તક સામે આવતી દેખાય છે. પણ મિત્રો, આજની તક છે ને તમને જરાક ઉત્સાહિત કરી જાય. તો મન અને ધન આ બંને પાસા ઉપર તમારે કાબુ રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે આર્થિક પ્રશ્ન વિકટ ન બની જાય એની કાળજી પણ તમારે રાખવાની છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે થોડો ધનનો ખર્ચ વધી શકે છે, પણ આપણે આજે આપણા અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ પણ કરી શકીશું. આજે કોઈક માંગલિક કાર્યનું આયોજન પણ તમે કરી શકશો. આજનો શુભ રંગ પીળો. સિંહ રાશિવાળા માટે આજે ભૂતકાળમાં કરેલી બચત કામે લાગતી દેખાય છે. આજે અચાનક ક્યાંક કોઈક કાર્યમાં પૈસાની જરૂર પડે, પણ આપણી પાસે જે ભૂતકાળની બચત છે તે બચત આજે કામે લાગી જાય અને આપણું કાર્ય આજે પૂર્ણ થાય. પણ આજથી જ આપણે નવી બચત કરવાની શરૂઆત પણ કરીશું. આજે કંઈક નવું કરવાના વિચાર સાથે આપણે જિંદગીને આગળ વધારશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સંભાળવાનો છે.
આજે આપણા દુશ્મનો, આપણા હરીફો સક્રિય થતા દેખાય છે. આજે ગ્રસ્ત જીવનની બાબતમાં પણ કંઈક નાની મોટી સમસ્યાઓનો ઉદ્ભવ થતો દેખાશે. તો અહીંયા પણ તમારે ખૂબ ધીરજ રાખીને આગળ વધવાનું છે. આજે છે ને ભવિષ્યની ચિંતા છોડી દેજો, વર્તમાનમાં જીવજો, તો તમને આજે સારી સફળતાઓ મળે. આજનો શુભ રંગ ગુલાબી. એ આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે જે નોકરીમાં ફેરફાર આવતો દેખાય. આજે ધનનો વ્યય વધારે ન થઈ જાય એની કાળજી રાખવી ખૂબ જરૂરી. આજે પરિવારમાં જો કોઈ સમસ્યા ઉદ્ભવતી હોય તો એનું નિરાકરણ પણ તમારે આજે કરી લેવું જોઈએ. અને આની સાથે આરોગ્ય પર ધ્યાન જરૂર આપજો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ થતી દેખાય છે, પણ આ પ્રગતિનો નશો માથા પર ન ચડી જાય એનું ધ્યાન રાખજો. અને તમારો નિર્ણય બીજા પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન નહીં કરતા, નહીં તો તમારું કામ અટકતું દેખાશે. આજે સાંજના છેડે ખર્ચાયેલા પૈસા પછી આવકની ચિંતા વધે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે તમે નક્કી કરેલા કાર્યને બહુ જ આયોજનપૂર્વક આગળ વધારી શકશો ને એનો સારો લાભ તમે લઈ શકશો. આજે અંગત સંબંધોમાં બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેજો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. શેર સટ્ટામાં આજે નુકસાન છે, બાકી તમારા રેગ્યુલર કામકાજમાં થોડું ધ્યાન આપશો તો વધુ સારો ફાયદો તમે આજે લઈ શકશો. ઘણા બધા દિવસથી ચાલતો જે કૌટુંબિક તણાવ છે ને તે આજે દૂર કરી શકાય ને એનું સમાધાન ચોક્કસ રીતે લાવી શકાય. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતો સારો મેળ ખાતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં કંઈક નાનો સરખો વળાંક આવે તો નવાઈ નહીં, પણ આ વળાંક પર પોતાની જાતને સંભાળીને આગળ વધારજો. નાણાકીય બાબતો પર ખાસ ધ્યાન આપશો તો સારી પ્રગતિ લઈ શકશો. આજે આવક વધારવાના પ્રયત્ન કરજો, એમાં સફળતા મળશે. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક થાકથી થતી દેખાય છે, પણ બપોર પછીનો સમય તમને બહુ જ સારો ફાયદો આપી જાય, સ્થિરતા આપી જાય અને જીવનમાં કંઈક નવું કાર્ય કરવાની પ્રેરણા પણ આપી જાય. આજે જે લોકોને પહેલેથી બીમારી છે એ લોકોએ આજે સાચવવું, નહીં તો અચાનક બીમારી વધી શકે છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનું. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.